નથી પૂછવો. 65 વર્ષની ઉંમર થઈ, વડીલ તરીકે એક સલાહ આપું. 2.5 કલાકથી સાંભળું છું. આવો કાર્યક્રમ કરવો પણ પ્રશ્નોત્તરી બંધ રાખવી. આભાર. એનું કારણ આપી દો. પૂછતા ભી દીવાના, કહેતા ભી દીવાના. નહીં, એનું કારણ છે પ્રશ્નોત્તરી બંધ રાખી આપણે. પણ આ કાર્યક્રમની અંદર છેલ્લો પ્રશ્ન હું કરું તમને, મને કારણ આપો. એના મને આપના જવાબ એક પણ સંતોષકારક ના લાગે. ઓકે ઓકે, વાંધો નહીં. એમાં એવું છે, રેડીમેડની દુકાન હોય કાકા, બધાય આપણા માપના ન હોય. આપણા માપના હોય આપણે પહેરી લેવાના. બરાબર છે. એનું કારણ છે, મારી વાત સાંભળો. એમાં એટલી બધી હસવાની જરૂર નથી. કાકાની વાત બહુ રાઈટ છે અને હું વાત સાથે સહમત છું. એવું જરૂરી નથી ભલા માણસ આ ગામમાં તમને બધા પ્રેમ કરે કે તમને બધા માને. મોરારી બાપુ જંગલમાંથી પસાર થયા હતા ને, માયાભાઈ ગાડીનો કાચ ઉતારીને પૂછ્યું હતું અને કીધું હતું કે અમને ઓળખો છો તમે? ત્યારે એ જંગલની અંદર, ગીરના જંગલની અંદર એક માણસ હતો ને, એને આમ કરીને આમ નજર માર્યું. બાપુને સામે જોઈને કીધું. ત્યારે બાપુ વ્યાસપીઠ ઉપરથી કીધું બધા ઓળખે છે એવો ફાંકો રાખવો નહીં. આ કાકા જે બોલ્યા ને, મારો ઈશ્વર એના હૃદયમાંથી બોલાવ્યો કે તું ગમે એટલા પ્રોગ્રામ કરીને તો પાંધી તારે ફાંકો રાખવાની જરૂર નથી.